આજે આપણે વાત કરશું વિશ્વના સૌથી વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુ રજનીશ એટલે કે ઓશો વિશે। ઓશોનો જન્મ 11 ડિસેમ્બર 1931ના મધ્યપ્રદેશના કુચવાડા ગામમાં થયો હતો। એમનું મૃત્યુ 19 જાન્યુઆરી 1990ના એટલે લગભગ 60 વર્ષનું એમનું આયુષ્ય હતું। એમનું સાચું નામ બચપણનું હતું ચંદ્રમોહન જૈન। એમણે પ્રાધ્યાપક, શિક્ષક, પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ કરી હતી, પણ પછી એમને આધ્યાત્મમાં રસ પડતા અને એમના પ્રવચન સાંભળવામાં લોકોનો રસ વધતા પ્રોફેસર તરીકેની નોકરી છોડીને એમણે સતત આધ્યાત્મિક પ્રવચનો આપવાનું ચાલુ કર્યું હતું। એમણે 1961થી પ્રવચનો જાહેરમાં આપવાનું ચાલુ કર્યું। 1974માં એમણે પુણેનો આશ્રમ સ્થાપ્યો। 1981માં અમેરિકાના ઓરેગોન સિટીમાં રજનીશપુરમ નામનું એક શહેર વસાવ્યું, પરંતુ ત્યાં ઘણા નિયમો લાગુ પડવાથી તેઓ ત્યાં વિકાસ કરી શક્યા નહીં। એમને અમેરિકા છોડવું પડ્યું। 1985માં તેઓ ભારત પાછા આવ્યા। એમની પાસે એક અદ્ભુત વાંચન ક્ષમતા હતી। કહેવાય છે કે એમણે એમના જીવનમાં 1.25 લાખથી 1.5 લાખ પુસ્તકો વાંચ્યા હતા। જોકે આના માટે કોઈ જ આધારભૂત આંકડો છે નહીં। આ માત્ર એમની સંસ્થાઓ તરફથી અને આશ્રમ તરફથી દાવો કરવામાં આવે છે। એ હકીકત છે કે રજનીશના આશ્રમમાં પૂનામાં અત્યારે લાઇબ્રેરીમાં 1.5 લાખથી વધુ પુસ્તકો છે, જેમાં 1,25,000થી વધુ પુસ્તકો પર એમની પોતાની સહી કરેલી છે કે જે એમણે વાંચ્યા છે એવો એમનો દાવો છે, પરંતુ આ દાવો સત્યની બિલકુલ નજીક લાગતો નથી, કારણ કે 60 વર્ષના આયુષ્યમાં એમને જો સતત પણ વાંચવામાં આવે તો દરરોજના 7થી 8 પુસ્તકો વાંચવા પડે। એટલે તમે સમજો કે 200 પાનાનું એક પુસ્તક હોય તો રોજના 1400 પાના વાંચવા, 1400ને પણ મૂકી દો તમે તો 1000 પાના વાંચવા પડે, જે શક્ય લાગતું નથી। અને એમણે જન્મતાની સાથે તો વાંચન ચાલુ ન જ કર્યું હોય, એટલે આ વસ્તુમાં કંઈ વધારે દમ લાગતું નથી। હવે આપણે જોશું ઓશોના 10 મુખ્ય વિચારો જે એમણે જગતને આપ્યા। પહેલું આપ્યું એમણે ધ્યાન। ધ્યાન જીવનનું કેન્દ્ર છે। બીજો એમનો વિચાર છે વર્તમાનમાં જીવો, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં નહીં। ત્રીજું છે અંધશ્રદ્ધા કરતાં અનુભવને મહત્ત્વ આપો। ચોથું છે પ્રેમમાં સ્વતંત્રતા હોવી જોઈએ, માલિકી ભાવ ન હોવો જોઈએ। પાંચમું પોતાને ઓળખો, પછી જ સાચું પરિવર્તન શક્ય છે। છઠ્ઠું હસો અને આનંદથી જીવો। સાતમું કોઈ પણ વાતને પ્રશ્ન કર્યા વિના સ્વીકારી લેશો નહીં। આઠમું ડર નહીં, જાગૃતિથી નિર્ણય લ્યો। નવમું જીવનનો સંપૂર્ણ સ્વીકાર કરો। 10મું ધર્મ કરતાં ધ્યાન વધુ મહત્ત્વનું છે, કારણ કે અનુભવ જ સાચો માર્ગ બતાવે છે। આવા જ અલગ અલગ વિષયો પર જાણકારી મેળવવા માટે અમારી ચેનલ વાહ ભાઈ વાહને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો।